રૂપિયા લીધા હતા એનો ફોટો છે? એનું એગ્રીમેન્ટ છે મારી પાસે. એમાં એગ્રીમેન્ટમાં એનો ફોટો લગાડેલો છે? નહીં, ફોટો નથી લગાવેલો. એમાં એની સહી છે ને બધું એનું હા, ફોટો છે, પાસપોર્ટ સાઈઝ નો ફોટો છે. આ પાસપોર્ટ સાઈઝ નો ફોટો કહેતા એમનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો કયો છો તમે? અમદાવાદના હાથીજણ સર્કલ સાલિન સ્કેવરમાં 5મા માળે 513ના ઓફિસ. સંજય કારડિયા 8 લાખનું કેનેડા વિઝા માટે વિપુલભાઈનું બૂચ માર્યું. સંજયભાઈ કારડિયાએ. હેલો, એ મનસુખભાઈ. હાજી. અરે સાહેબ, 100 મહિનાથી તમને ફોન કરું છું. 100 મહિનાથી એક મિત્રને ફ્રોડ થયું છે, તો એને કોન્ફરન્સમાં લઈ લઉં અટાણે. કોણ બોલો? હું પ્રતાપભાઈ ઠુમર બોલું છું. ખાંડાધારનું મારું મૂળ ગામ છે. અટાણે અમે હાથરી રહી છીએ. મોટી ચાણસલી. હા, જસણ હાથરી. અમારું મૂળ ગામ ખાંડાધાર. ઓકે. પટેલ. ઓકે. કોનું ફ્રોડ થયું છે? હવે એક મિત્ર છે, એને વિઝા બાબતે ફ્રોડ થયું છે. વિઝા નોટરી કરાવેલી. હા, વિઝા દેવા એને પૈસા આપ્યા હતા 7,40,000. હા, 7,40,000 આપેલા છે એને. રેડી. એ બાબતે એને નોટરી બી કરેલી, વકીલની નોટરી છે, ફરિયાદ બી થઈ છે, ચેક પણ છે. 3-4 વર્ષ ઉપરની મેચ વહી ગયા છે, 4-5 વર્ષ થઈ ગયા છે. એ ભાઈ 1 રૂપિયો પાછો આપ્યો નથી. ઓકે. એ વ્યક્તિ કોણ છે? હે? એ વ્યક્તિ કોણ છે? સામે લેનાર વ્યક્તિ? ઈ પટેલ છે. એ ક્યાંના છે? ઈ અમદાવાદ, મૂળ અમદાવાદના. અને આ ભાઈ અમદાવાદનો છે, જેની ફ્રોડ થયું છે. એ ભાઈ અમદાવાદનો છે અને એ ભાઈ અમદાવાદ છે. તમારા શું સગામાં થઈ? મારા મિત્ર છે. મિત્ર એટલે મારા ફ્રેન્ડ છે, ફ્રેન્ડ. એમ પણ કે કાંઈ રિશ્તેદાર કે સીધા ફ્રેન્ડ કેવી રીતે? અરે એટલે ઓલા ફ્રોડ થયું એ મારા મિત્ર છે. વિપુલભાઈ ઝાલાવાડિયા મારા મિત્ર છે, ભાઈબંધ છે. હા હા, કાંઈ વાંધો નહીં, ડ્રિંક કરાવો. એટલે અટાણે કોન્ફરન્સમાં લઈ લઉં? લઈ લો. ઓકે, હું કોન્ફરન્સમાં લઈ લઉં છું. અટાણે ઉભા રહ્યો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમણે આપનો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન ઉપર બન્યા રહો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમણે આપનો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન ઉપર બન્યા રહો. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने હલો. સીતારામ મનસુખભાઈ. સીતારામ. હવે આપણે એક કેસમાં ફ્રોડ થયેલું છે, એટલે ભૂલ આપણી જે છે કે જે હોય એ 2020માં મેં કેનેડાની ફાઇલ મૂકી હતી. કેનેડાની? હા, વર્ક પરમિટ માટે. એમાં 32 લાખનું બજેટ હતું અને 8,40,000 એડવાન્સ આપેલા હતા. એનું એગ્રીમેન્ટ કરેલું છે કે 4 મહિનામાં વિઝા ન આવે ને તો એ 8,40,000 જે એડવાન્સ આપેલા છે ને એ પાછું આપવાનું. ઓકે. અને જમાનતમાં એને 3 ચેક આપ્યા હતા. હા. એ અંદર મેન્શન કરેલું છે એગ્રીમેન્ટ. હા. હવે એ વ્યક્તિ 2020ની વાત કરું છું. એના પછી વ્યક્તિ છે જવાબ નહોતો દેતો. ઓકે. 2021 સુધી મેં ફોન કોલ ચાલુ રાખ્યા. છેલ્લે મને એને હાવ નાક પાડી દીધી કે તમારે થાય એ કરી લ્યો. ઓકે. એટલે આ રીતનો કેસ છે મારો. એમાં આપણે કોર્ટમાં પોલીસ ફરિયાદ કરેલી છે. કેસ નથી કર્યો. ફરિયાદ કરેલી છે ને તો પોલીસ સ્ટેશન વાળાએ એક વખત ત્યાં એને કહેતા ને પછી એને કીધું ભાઈ અઠવાડિયાની અંદર તમને બોલાવીને તમારું સેટલમેન્ટ કરી દેશે. એવો જવાબ આપ્યો હતો પોલીસ સ્ટેશન વાળાએ, વટવા પોલીસ સ્ટેશન વાળા. ઓકે.
હા એ એનો એરિયો લાગે એની ઓફિસનો. ઓકે, તમારો એરિયો કયો લાગે છે? આપણે બાપુનગર કૃષ્ણનગર લાગે. હા, એટલે તમે કૃષ્ણનગર મેં ફરિયાદ ન્યા કરી હતી કૃષ્ણનગર, પણ કૃષ્ણનગર વાળા પોલીસ સ્ટેશન વાળાઓએ ન્યા મોકલી કે એ ઓફિસનો એરિયો ન્યા લાગે. હા ટ્રાન્સફર કરી. હા ટ્રાન્સફર કરી એટલે મને ત્યાં સ્ટેટમેન્ટ માટે બોલાવ્યો હતો હા. અને હું ગયો હતો ત્યાં સ્ટેટમેન્ટ આપી આવ્યો હતો વટવા પોલીસ સ્ટેશન કે આ રીતનું મારી જોડે ફ્રોડ થયેલું છે એમ. ઓકે, તો એમાં ચેક તમારી પાસે છે ને? આ ચેક મેં બાઉન્સ કરેલા છે, 3 ચેક ભરેલા છે અને બાઉન્સ થયેલા છે. પણ તારીખ વહી ગઈ છે. બાઉન્સ કરીને કેટલો સમય થયો? લગભગ વર્ષ જેવું થઈ. તો પછી એમાં નેગોશિયેબલ કેમ ન કર્યું? ત્યારે કેસ કરવો હતો પણ ત્યારે હવે એ કે આપી દઉં છું એવી રીતનું કોલ ચાલુ થઈ ગયા હતા પાછા. ઓકે, તો પછી એમાં હવે નેગોશિયેબલ થઈ જાય, કરી નાખો. હા ભલે ને. હા, એમાં નેગોશિયેબલ થઈ જાય. હું હમણાં અમદાવાદ આવવાનો છું. હા હા, કાલે લગભગ અમદાવાદ છું હું, હાઈકોર્ટ. બરાબર. તો તમે આવી જાજો. હા તો ભલે એ ભાઈનો ફોન નંબર ને બધું તમને ડિટેલ મોકલું વોટ્સઅપમાં. હા મોકલો, અને તમારું નામ, મોબાઈલ નંબર. હા એ બધું તમને ડિટેલ મોકલી દો. બરાબર. તમારું નામ શું છે? વિપુલભાઈ. મારું નામ વિપુલ છે. વિપુલભાઈ નાથાભાઈ પટેલ, ઝાલાવાડિયા. વિપુલભાઈ નાથાભાઈ ઝાલાવાડિયા એટલે પટેલ જ લખાવું છું સરનેમ બધે. પટેલ. હા. તમારું મૂળ ગામ કયું છે? દુધાળા, ગેટી દુધાળા, ફલતાણા પાસે. હા, જેટી દુધાળા. હા ગેટી દુધાળા, ભાનુભાઈ સાવલિયાનું કામ. જેટી દુધાળા. હા. ઓકે, અને આપણે આ ક્યાંના પૈસા આપ્યા હતા, ક્યાં જવા માટે? સંજયભાઈ અમદાવાદનો જ છે. વિદેશ. સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા, કેનેડા માટે. કેનેડા જવા માટે. કેનેડા જવા માટે. ઓકે, કેટલા લાખ આપ્યા હતા? હા 8,40,000 પહેલા એડવાન્સ આપ્યા હતા અને 32 લાખ રૂપિયા આખું બજેટ હતું. 40,000. 8 લાખ. ઓકે, હાલો, હવે થઈ ગયું. હવે આપણે જે ભાઈએ લીધા છે એનું નામ શું છે? સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા. સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા. કાકડિયા. ઈ પણ પટેલ છે? આ એ પટેલ જ છે. હવે કઠણા એ તો બધી. ઓકે, પછી એના રેકોર્ડિંગ, એના એવા પુરાવા કાંઈ છે તમારી પાસે? પુરાવામાં રેકોર્ડિંગ છે મારી પાસે 4 છે, પણ એમાં ત્યારે તો એગ્રી કરતો હતો એટલે ઈ રેકોર્ડિંગો હશે. છે, વાંધો નહીં. હવે અત્યારે એના મોબાઈલ નંબર કઈ છે? હે, મોબાઈલ નંબર એના 2 છે ને, બે ચાલુ જ છે. અને એ તો હું તમને આગળ વોટ્સઅપમાં બધું જે મારી પાસે એગ્રીમેન્ટ છે એનો ફોટો એ બધું તમને મોકલી દઉં. બોલીને આપો. બોલી દઉં તો ચાલુ રાખો. એક લખો 63 53 94. 63. હા 63 53 94. હા 2709. હા 63 53 94 2709. થઈ ગયા. બીજા નંબર? બીજો નંબર લખાવું છું. હા
87 58 90 87 58 90 હા 51 30. ઓકે. સંજયભાઈ મનસુખભાઈ કાકડિયા એનું રહેવાનું રેસિડેન્ટ ક્યાં છે? રેસિડન્ટ અત્યારે એને ફેરવી નાખેલું છે, એનું પાકું એડ્રેસ નથી પણ એની ઓફિસનું એડ્રેસ છે આપણી પાસે. ઓફિસનું એડ્રેસ ક્યાં છે? રિંગ રોડ, હાથીજણ સર્કલ, સ્ટાલિન સ્ક્વેર, એક મિનિટ. 513 નંબરની. ઓફિસ હાથીજણ સર્કલ, હાથીજણ સર્કલ, રિંગ રોડ. સર્કલ, હાથીજણ સર્કલ, રિંગ રોડ. રિંગ રોડ, સ્ટાલિન સ્ક્વેર. બિલ્ડિંગનું નામ છે સ્ટાલિન સ્ક્વેર. સ્ટાલિન. હા, સ્ટાલિન સ્ક્વેર. 513 નંબરની દુકાન છે, 5મા માળે. વિશાલ નામ છે, વિશાલ એન્ટરપ્રાઇઝ કે એવું કંઈક છે હવે. 5મા માળે. હા, 5મો માળ, સ્ટાલિન સ્ક્વેર. હા, 5મા માળે, 504. 513 નંબર, 513 નંબર. ઓકે. ત્યાં એની ઓફિસે અમે એક ફેરું જઈ આવ્યા તો આ ભાઈ હતો નહીં. ઓકે. હવે એમના મોબાઈલ નંબર છે, હું અહીંયા વાત કરું. હવે તમારું રેસિડેન્ટ સરનામું? મારું A38 લખો. A38 નિધિ પાર્ક સોસાયટી. નિધિ. હા, નિધિ પાર્ક સોસાયટી. પાર્ક ઠક્કર બાપાનગર રોડ, અમદાવાદ. ઠક્કર બાપા. હા, ઠક્કર બાપાનગર રોડ. ઓકે. હવે તમારા મોબાઈલ નંબર બોલો. 8200. કેટલા? 82. હા, આગળ બગડે. 8200 75. હા, 3050. ઓકે, હાલો. હા, પાસપોર્ટ સાઈઝ નો ફોટો હોય તો હાલે, પણ મૂળ તો ઈ છે ફોટો છે ઈ. હા, કેમ કે એગ્રીમેન્ટ કર્યું એમાં ફોટો લગાવ્યો હોય. એમાં છે અને અલગથી નહીં છે આપણી પાસે ફોટો. પછી એનો વોટ્સઅપ હોય ને, વોટ્સઅપમાં એનો ફોટો હોય તો એમાંથી ફોટો પાડી લેવાય. ના, એમાં નથી. એના વોટ્સઅપમાં ઈ ફોટો એનો નથી રાખતો. ઓકે, સારું. હાલો, એની હારે વાત કરું છું, સંજયભાઈ હારે વાત કરું છું. હા, વાંધો નહીં. પછી આપણે આજે કેનેડા જવાના હતા, તમે પોતે જવાના હતા, કોઈ બીજાને મોકલવાના હતા? ફાઇલ કોના નામની હતી? નહીં, મારા પોતાના નામની જ છે. ઓકે. મારા પોતાના નામની જ છે. ભલે. હાલો, હું એને રિંગ કરું છું અને હમણાં 10. હાલો. હા, બોલો. સંજયભાઈ બોલો. હા, હવે અમારે છે ને વિઝા, આપણે કેનેડા જવા માટે વિઝા કઢાવવાની હતી. ક્યાંથી બોલો છો? ક્યાંથી બોલો છો? હું અહીંયા ધંધુકાથી. હે? ધંધુકા. ચંદુકા કોને નંબર આપ્યો મારો તમને? આ તમારો નંબર છે ને, એ ઓલા આપણે નથી ભાઈ અરે ગોરધનભાઈ. ગોરધનભાઈ? એમના વિઝા તમે કરાવેલા હતા, એની ફાઇલ તમારી પાસે હતી. એને કીધું કે સંજયભાઈને કહો ને તો કરાવી દે. તમારી ઓફિસ ક્યાંક હાથીજણ સર્કલ. ગોરધનભાઈ કયા? ગોરધનભાઈ છે ને, પટેલ છે. ગોરધનભાઈ પટેલ? હા, એમના વિઝાનું કામ તમને એમના દીકરાનું આપ્યું હતું. મેં તો એમના કોઈના વિઝા નહીં કર્યા ગોરધનભાઈના. એમના છોકરાના કર્યા છે, મને એમને નંબર આપ્યા હતા. ગોરધનભાઈ તમે સંજયભાઈ બોલો છો કે નથી બોલતા? સંજયભાઈ. સંજયભાઈ જ બોલું છું, પણ કેનેડાના તમારે કયા વિઝા કરવા છે? અમારે ત્યાં મારો છોકરો ભણવા જવાનો છે ને, એના વિઝા કરવાના હતા. હા, પણ અત્યારે સ્ટુડન્ટનું અમારે કામ બંધ છે ભાઈ. અને મેં ગોરધનભાઈ છોકરાના વિઝા નહીં કર્યા કોઈના. આ તમારી ઓફિસનું જો મારી વાત સાંભળો, તમારી ઓફિસનું એડ્રેસ લખાવ્યું છે, ઓફિસ હાથીજણ સર્કલ, રિંગ રોડ, સાલિન સ્કોટ, 5મા માળે, 513 નંબરની ઓફિસ. બરોબર, તમારી વાત સાચી,
પણ કેનેડાના હમણાં તો વિઝા જ કોઈ નહીં કરી આપણે 12 મહિનાથી, અને કેનેડાના વિઝા જ હમણાં બંધ છે. એમ નહીં, એને પેલા કરાવ્યા છે, પણ મને સર તમારું એડ્રેસ આપ્યું છે એમ કહું છું. પણ ભાઈ હું સ્ટુડન્ટ વિઝા કરતો જ નહીં, તો છે ને રીતે હું કેનેડાના સ્ટુડન્ટ વિઝા કેનેડાના વિઝા જ નહીં કરતો, તો પછી ઠીક છે. હવે તો તમે મારી વાત સાંભળો, તમે છે ને આપણે વિપુલભાઈ નાથાભાઈ પટેલ એનું કેનેડા વિઝા કરવા માટે તમે 8,40,000 રૂપિયા તમને આપ્યા છે, બરોબર? હા, એટલે નથી કરતા તો તમે એના કેમ લીધા હતા? એમનું વિઝા કોરોના હતો ને એને પેલા લીધા હતા, અત્યારે નહીં લીધા. પછી તમે આજે એ વાતને 5 વર્ષ થઈ ગયા ભાઈ. હા, વચ્ચે કોઈ પ્રતાપભાઈ ઠુમ્મરનો ફોન આવ્યો હતો હમણાં અઠવાડિયા પહેલા, હાજી, વિપુલભાઈ માટે. હા હા, એટલે જે વિઝા જે હતું મેં કીધું તમને કે કોરોના પહેલા જે હતું એ બંધ થઈ ગયું. હવે એને તમે પાછા આપવાના કંઈક તમે અત્યાર સુધી આશ્વાસન આપ્યું કે હું તમને પાછા આપી દઉં છું? હા, એને આપવાના જ છે. મારા પૈસા તો ત્યાંથી આવવાના જ નથી, કેમ કે પૈસા કોરોનાના ટાઈમમાં મારા ફસાઈ ગયા. લગભગ 55 થી 58 લાખ રૂપિયા મારા ગયા. પણ મારે તો લોકોના લીધા હોય એ તો આપવા પડે ને. અને પ્રતાપભાઈને મેં કીધું તું ઠુમ્મરને, મેં કીધું મારે એમને પૈસા આપવાના જ છે. હવે તમારા ચેક તમે એને ચેક આપેલા છે? હા, એ ચેક મેં એ ટાઈમે કોરોના પહેલા આપેલા. જયારે મને આપવાના હોય તો જ મેં ચેક આપ્યો ને, એમને થોડા આપું. હા, હવે ઈ તમારે એમાં નેગોશિયેબલ ફરિયાદ થાય એટલે અત્યારે નેગોશિયેબલ કશું જ નહીં કરવાનું. એ માણસ જેન્યુન છે ને એના જેન્યુન જે પૈસા લીધા છે એ મારે ગમે ત્યાંથી કરીને બી એને સેટિંગ કરીને આપવાના છે. હા, હવે એના માટે મને આખું આ તમારું એડ્રેસ બેડ્રેસ બધું આપ્યું હતું. બરોબર, સાચી વાત છે. અને એના માટે થઈ અને મને મારો કોન્ટેક્ટ કરેલો છે અને હું સામાજિક કાર્યકર છું અને બરોબર મારી યુટ્યુબ ચેનલમાં પણ મનસુખ રાઠોડ નામની ચેનલ છે અને એમાં આવા બધા જે કાર્યક્રમ થતા હોય એ આવતા હોય છે. હવે નંબર, તમારા ફોટા, તમારા એવિડન્સ, ચેક, ફાઇલ બધું મને મોકલ્યું છે. ભલે ને મોકલ્યું તમને. તમારે યુટ્યુબમાં ચડાવવું હોય તો મને વાંધો નથી. એમણે મને કેસ બી કર્યો છે. મારે તેમના જેન્યુન પૈસા આપવાના છે. પણ મનસુખભાઈ, હવે એમાં એને તમે કટકે કરીને આપી દો તો આપવા લેવા રાજી છે. કટકે પણ ભાઈ આજે 55-58 લાખ રૂપિયા બધાને ધીરે ધીરે આપું છું. હવે એનો નંબર આવવાનો જ છે 2-1 મહિના. એમાં કટકે એના ઘરે જઈને આલવાના છે. બોલો. અને તમને વિશ્વાસ ના હોય ને તમારે યુટ્યુબ ચેનલ ચલાવતા મારો ભાઈ એડિટર છે રક્ષક કે સાથીમાં. એ તો એવી કોઈ તમે વાત ના કરો. તમે જેન્યુન વાત હું જેમ કરું જેમ કરો કે એના પૈસા મારે દૂધે ધોઈને આપવાના છે. મારે સાંભળો, રક્ષક કે સાથી હોય કે વકીલ હોય કે પોલીસમાં હોય એવું મેં તમને કીધું નથી. મેં મારી એડ્રેસ તમે બોલ્યા જ ને કે હું યુટ્યુબ નું છું, આમ છું, તેમ છું. તમે એવું બોલ્યા તો હું મારું એડ્રેસ તમે કીધું તો મેં મારી વાત કરી રક્ષક કે સાથીમાં. રક્ષક કે સાથી હોય તો મેં ક્યાં તમને કીધું? એટલે રક્ષક કે સાથી હોય તો મેં તમને એવું કીધું કે રક્ષક કે સાથી હોય એટલે તમે આવું કોઈનું ખોટું કરો તો કરી શકો. એવું ખોટું કરવાની વાત કરી જ નહીં. તો મેં તમને મારી જે મારું એડ્રેસ છે એ તમને તમને નથી કીધું હું ડોન બનું. સાંભળી જાઓ, મેં તમને તમારી જોડે મેં પ્રેમથી જ વાત કરી છે અને તમે મારી વાત સાંભળતા નહીં. મેં તમને શું તમે નેગોશિએટ કરવાનું કીધું. મેં ના પાડીને તમને કે એના પૈસા પૂરેપૂરા આપવાના છે. હવે મેં તમને શું કીધું ભાઈ કે ઈ ચેકમાં આવું બને છે, ઈ તો મારે તમને કેવું કે એ નો કહું. અલે પણ બન્યું છે તો મને નહીં ખબર હોય. તો તમને એટલે મેં તમને કીધું કે ઈ તમારે પોલીસ કેસ કર્યો છે, એની સામે મેં બી ફરિયાદ કરી, બધું કર્યું છે, પણ છતાંય મારે એમને પૈસા આલવા. બોલો હવે આનાથી વિશેષ તો શું કહું મનસુખભાઈ? ફરિયાદ, મારી વાત સાંભળો, ફરિયાદ છે ઈ તો આ જે કઈ બનાવ બન્યો હોય એના અનુરૂપ ફરિયાદ થતી જ હોય કાયદાની જોગવાઈ મુજબ. એની હું તમને કોઈ વાત કરતો નથી. ઈ તો થવાની હોય તો થાય જ. ઈ તો આસારામ બાપુ માથે થઈને ના દેવી પૂજક હોય તેની તો બધાની ઉપર થાય. એ કોઈ મતલબ નથી, કેમ કે ઈ બધું એવિડન્સ ના આધાર છે. આજે ચેક છે એ રેકોર્ડ પુરાવા ઉપર છે. એટલે મેં તમને મારી વાત એના માટે કરી છે, કોઈ ડરાવવા માટે નથી કરી, કોઈ ધમકાવવા માટેનો ફોન નથી. ફોન એના માટેનો છે કે કાયદાકીય મેં તમને ખાલી એટલી વાત કરી છે કે આવું છે આમાં. તો તમે મને રક્ષક કસાથીની વાત કરી. એટલે આપણે ઈ કોઈ મેટર નથી. મેટર એટલા પૂરતી છે કે તમે આને કેટલા દિવસમાં પૈસા આપશો એના માટે. એમને મેં તમે પ્રતાપભાઈ ઠુમ્મરને એમના ભાઈબંધને પૂછી લેજો કે 5 દિવસ પહેલા મારી પર ફોન આવેલો, 5-6 દિવસ થયા. મેં એમને સામેથી તમારી જેમ જ કેનેડાનું મારે કામ કરું છું. એટલે ભાઈ સીધી વાત કરો ને કે વિપુલભાઈનું. હું તમને કઈ બોલ્યો? તમને મેં ના પાડી? મેં તમને શું બોલ્યો? મારો કોઈ બી વસ્તુ ખોટી હોય તો તમે મને કહો. મેં તમને વિપુલભાઈની હા પાડી? મેં તમને પૈસાની હા પાડી ને? તમે નેગોશિએટ કરવાનું કર્યું? મેં તું ના
એ વ્યક્તિ ઈમાનદાર છે, મારે ભલે મારા પૈસા ખવાઈ ગયા પણ મારે એ ભાઈના પૈસા મારે આપી દેવા છે. હવે મેં પ્રતાપભાઈને બી કીધું હતું કે ઓગસ્ટ મહિનામાં મારા થોડા ઘણા પૈસા આવવાના છે, હું એમને એમના ઘેર જઈને આપવા જવાનું છું. બોલો હવે કઈ હવે એનાથી વિશેષ તો શું કહું મનસુખભાઈ? અરે મારી વાત એટલે હું તમને તમારે આવું હોય તમારે હું એને પૈસા આપવા જાઉં ત્યાં તમને હું તો આ તમારો નંબર સેવ કરું, તમને ફોન કરીને કહીશ કે હાલો મારી જોડે. અરે એ કઈ વાંધો જ નથી, પણ તો મારે તો એક વસ્તુ છે અત્યારે એના હાલ પૈસા છે ને આપવા માટે મારી તમે જોડે આવો તો મને શું વાંધો છે? મારી વાત સાંભળો, અમારે જોડે આવવાનું, અમે કોઈના કોઈ ચા પાણી દલાલ નથી, અમારી પાસે સ્પષ્ટપણે દલાલની પણ ભાઈબંધીમાં તમને જેમ ભલામણ કરી એ પ્રમાણે તો આવો ને તમે. સરકાર, તમે મારી વાત સાંભળી લ્યો, હું કોઈને ઓળખતો નથી. અમારી કાર્યકરની એક રીત હોય છે કે આગેવાન તરીકે કોઈ દીકરી દીકરાના વાંધા હોય એ સમાધાન માટે ફોન કરતા હોય છે. દીકરા આના માટે એ તો તમે સારું કામ કરો છો. તમે પેલા જોઈ લેજો, એટલે મેં તમને એના માટે મારી વાત આખી કરી છે. તમતારે એમની જોડે તમતારે મેસેજ પહોંચાડી દેજો, એમનું કોઈ વસ્તુ ખોટું નહીં થાય અને એમના પૈસા એમના ઘેર જઈને જ હું આપીશ અને તમે જે કહો છો મારી પાસે જે વ્યવસ્થા થશે એ એમના ઘેર જઈને પહોંચાડી દઈશ. એટલે મારે ઓગસ્ટ મહિનામાં મનસુખભાઈ પૈસા આવવાના જ છે અને પૈસા એમના ઘેર જઈને જ આપવા જવાનું છું. અને મારે આપીને મનસુખભાઈ આપીને કોઈ લખાણી નથી લેવાનું કે મેં તમને આપ્યા, કેમ કે મને ખબર છે એ માણસ એટલો વિશ્વાસુ છે ને તમે આલો ને એટલે એમ જ કે હા તમે સંજયભાઈ મને લાખ રૂપિયા આલ્યા, મને 1.5 લાખ આલ્યા, મને 2 લાખ આપ્યા. એક શબ્દ ખોટો બોલે એમ નહીં. ઓકે, તમે સમજ્યા મનસુખભાઈ? વસ્તુ એવી છે એટલે તમને સમાચાર સામેથી મળી જશે કે સંજયભાઈ જે મને બોલ્યા હતા ને એ વસ્તુ એને ઓગસ્ટ મહિનામાં પતાવી. એટલે એને પછી એ વ્યક્તિને કે છેલ્લે તમે એવું કીધું કે હવે નથી દેવા તારે થાય ઈ કર લે, એવો શબ્દ એવું કહેવાય જ નહીં ને યાર. તમે એક વસ્તુ સમજો, જે માણસ છે એ પોતે એટલો જેન્યુન છે, હું પટેલ છું એ પટેલ છે મનસુખભાઈ. આજે હું કોઈના આરામના રૂપિયા લઈને હું કઈ સુખી થવા જ નહીં. અને મારા એટલા રૂપિયા આજે તમારા હોય કે કોઈ બી ના હોય વ્યક્તિના પૈસા, એવા કોઈના આરામના રૂપિયા લઈને કોઈ સુખી ના થાય. તમે સમજ્યા? એટલે એવી ચિંતા તમે ના કરો. અને હવે તમારો નંબર હું સેવ કરું છું, એમને જે દાડા હું આવતા મહિને આપવા જઈશ ને તમને સામેથી એમ ત્યાંથી ફોન કરાવીશ. ઓકે સર. ઓકે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ, હલો જય સ્વામિનારાયણ. બોલો હવે પૈસાનું શું થયું શનિ? નહીં, હમણાં 18 નહીં. હા, 18 નહીં થાય. કેમ નહીં થાય? નહીં થાય એટલે નહીં થાય. એટલે કોઈ કારણ ત્યાંથી કે હવાલો થતો નથી. હા, હું તમારી જોડે હમણાં કલાક પછી વાત કરું. તમારો ફોન આવ્યો મને ખબર છે. હા બરોબર છે. હા બરાબર છે. બરોબર છે. હા બરોબર છે, પણ વાત તો કરો. એટલે આપણે વાત શું કરવું હવે વિપુલભાઈ? કોઈ વસ્તુ કારણ થોડું તો હોય ને કે નહીં હોય? નહીં થાય એટલે શું મતલબ છે એનો? નહીં થાય એનો મતલબ શું છે? મને હું હમણાં જમીન તમને ફોન કરું. હા બોલો. જમી લીધું? બોલો. જમી લીધું? હા જમી લીધું. બોલો. હા, હવે પૈસાનું કઈ કરાવી દો મને, એવું કહું. તમારા પૈસા છે ને? હા, આવતા મહિનાની 15 તારીખે થશે. કેમ આવતા મહિનાની 15 તારીખે? ભાઈ ત્યાં સુધીનું તમારું જે વ્યાજ છે ને પૈસાનું, વ્યાજ ને છોડો યાર, એ તો હું ભરું જ છું હજી બી. એ મારે નથી જોઈતું, મને પૈસા મૂડી કરી દો યાર. તમે છપાવા નાખવાના હતા ને, શું થયું પ્રેસ ને? શું જવાબ દેજો તો ને હમણાં 2 દિવસ પહેલા કે પ્રેસમાં છપાવા દઉં છું પછી દઈ દઉં છું. એને બી અઠવાડિયું થઈ ગયું. પ્રેસમાં બી મશીન. હવે એ તમે જાણો, તમે જવાબો કેવા કેવા દો તો તમને યાદ નથી રહેતા. મારી વાત સાંભળશો તમે? હા બોલો. આવતા મહિને 15 તારીખ પહેલા પૈસા નહીં આવે. અરે યાર, તમે આવી રીતનું કેમ વાત કરો છો? હા, એ જેવી રીતની વાત કરું જેવી રીતની. એની પહેલા હા એની પહેલા બોલો. હા એની પહેલા બોલો. જો પૈસા આવી ગયા હા તો તમને 4-5 લાખ રૂપિયા આપી દઈશ. બરોબર? કેમ 4-5 લાખ? અરે વચ્ચે આવી ગયા તો. વચ્ચે તો આવવાના હતા, એ તો છોડો ને, એ તો આવવાના જ નથી. વચ્ચે આવે નહીં આવવાનું. ચલો નહીં આવવાનું. ચલો. હા, તો 15 તારીખ પહેલા નહીં થાય. બોલો.
અરે પેલા કરી દો, શું નહીં થાય યાર? નહીં થાય. અરે તમે આવી રીતની વાત નહીં કરો સંજયભાઈ. તો કઈ રીત નહીં કરું? વ્યવસ્થિત વાત કરો મારી જોડે. શું વ્યવસ્થિત? અને તમે લિમિટ બધી ક્રોસ કરો છો સંજયભાઈ. તમે લિમિટ ક્રોસ કરો છો બધી. આપણે જે વાત થતી હતી ને એ પ્રમાણે કોઈ વાત જ નથી કરતા તમે. નહીં થાય. આવતા મહિને 15 તારીખ પહેલા પૈસા નહીં થાય. બોલો. લિમિટ ક્રોસ કરો છો. હદ ના વટાવો તમે સંજયભાઈ, હદ ના વટાવો. હું એમ કઉ છું. એટલે એમની શું કરવાનું તો પછી? હું તમને એમ કઉ છું, મારે જે વાત થઈ હતી ને કમિટમેન્ટ એના કરતા તમે લિમિટ વટી ગયા છો, હદ વટી ગયા છો. બરોબર છે. તો હવે મને પેમેન્ટ નું કરાવી દો. નહીં થાય. આવતા મહિને 15 તારીખ પહેલા નહીં થાય. નહીં થાય એનું કોઈ રીઝન, કઈ કારણ? રીઝન છે. હા તો એ તમને કઈ ખબર નહીં પડે. ના ખબર પડે તો મને મારી પાસે ફાઇલ જ શું કરવા મુકાઈ યાર? આ મુકાઈ. બોલો હવે આગળ બોલો. એટલે કરવાનું છે શું? તમારે દેવાના છે કે નથી દેવાના? મને ફાઇનલ જવાબ દો. આવતા મહિનાની 15 તારીખ આવતા મહિનાની 15 તારીખ ને ગોળી મારો. મને પૈસા દેવાના છે કે નથી દેવાના? આવતા મહિનાની 15 જવાબ ના રાખો. મને દેવાના હોય તો હા પાડો, ના દેવાના હોય તો ના પાડો. મને આગળ કાર્યવાહી કરતા બધી ખબર પડશે. ફોન ચાલુ રાખો. ફોન ચાલુ નથી. હું બધી વાત જ કરું છું. શાંતિથી સાંભળો તમે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. ફોન નહીં ઉપાડતા. હલો હલો. હલો. હા કોણ? અરે હું ફોન કરતો તો ઉપાડતા નથી. કોણ? હલો. એ મારે તમને કહેવાનું કોણ? તો પછી મને શું લેવાને હોલ્ડ ઉપર રાખો છો? મારી જોડે જ વાત કરાવી છે ને ટૂંકમાં. અરે કોન્ફરન્સમાં લેતો તો. કોન્ફરન્સમાં હું તમને ઓળખું કે બીજાને ઓળખું? એટલે તો હું પૂછું છું કોણ. તો તમે કહો છો એ તમે શું કહો? આવતા મહિનાની 15 તારીખ પહેલા નહીં છે. સંજયભાઈ આવો જવાબ ના દો તમે એ પ્લીઝ યાર. તમને રિક્વેસ્ટ કરું છું યાર. તમે